સહેજ મોય નાભી કમળમાં સૂતેલી છે એ પ્રગટ થાય સાહેબ. પ્રગટ કરવાની રીત સંતો પાસે છે. પ્રગટ થઈ ગયા પછી કઈ દે કે જા તારું કલ્યાણ થાય ને તો કોઈ દુનિયાની તાકાત કશું ન કરી શકે કે ના થાય સાહેબ. બોલેલું વચન પાળાયું. અને એટલે સંતો તો હર વખત કીધું છે તમે એને રાજી રાખવાનું કઈક મહેનત કરો. કેવી રીતની આ રાજી થાય છે? કોઈ દાડો રાજી રાખવા માટે મહેનત કર્યો છે? તમે તો દીવો કરતા હોય તો અગરબત્તી હાથમાં લીધી ન મોડું થાય નોકરી થાય છે જલ્દી ટિફિન પાર માતાજી સમજે કોને નોકરી તો આવશે અગરબત્તી કરવી છે ધ્યાન જ નથી હોતું. ધ્યાન તમારું પરિપૂર્ણ હોવું જોઈએ. ભગવાન કૃષ્ણજી તો એમ કે છે કે જ્યારે મહાભારતની રચના લખવી હતી ને એટલે વેદ વ્યાસ મુનિને બોલાયા. એટલે વેદ વ્યાસ મુનિએ કીધું કે હું ભાઈ એક જ વખત બોલવાનું ચાલુ કરું ને એટલે પછી વચમાં રોકાઈ જાય તો આ મહાભારતનો લેખ આખો ગ્રંથ લખાય નહીં પ્રભુ. મારી જોડે બોલાવો અને લખવા વાળો હું બોલું એમ ફટાફટ લખવા વાળું કરે તો આ ગ્રંથ પાર પડે એમ છે. આ જેવો તેવો નથી. એટલે એમને કૃષ્ણ ભગવાને ગણપતિ દાદાની વિનંતી કરી કે એવો તો આપણો ગણેશ છે, બીજો કોઈ છે નહીં. ગણેશ દાદાને વિનંતી કરી એટલે ગણપતિને આવું પડ્યું. ગણપતિને વિનંતી કરી કે તમારે આ મહાભારતનો લેખ આખો લખવાનો છે પણ વેદ વ્યાસ મુનિ બોલે એમ ફટાફટ તમારે ચાલુ રાખવાનો. કથા થતા ને એમાં જમણો દોત તોડી નાખ્યો. જમણા દોતના હિન્દી પેન બનાવી છે અને એનાથી જ્યારે લખવા માટે બેહવા માટે મુહૂર્ત કાઢવામાં આવ્યું કે આ તારીખે આપણે બેસવું. પણ એ પહેલા ભગવાન કૃષ્ણજીએ કીધું કે વેદ વ્યાસે એવી વાત કરી કે જો કૃષ્ણ તમે આ કથા લખવા માટે લાવો છો પણ કદાચ રોકાઈ દે તો મારી કથા અધૂરી રહી જાય. એટલે ભગવાન કૃષ્ણજી તો પરિબ્રહ્મ નારાયણ તો પુરુષોત્તમ જાણતા હતા સાહેબ કે બાપુને કદાચ પ્રેક્ટિકલ કર્યા સિવાય અરે મને એવા નથી. એટલે એમને બલરામના એમના શ્યામને બધા છોકરાને બધાને કહી દીધું કે હવે ગુરુ મહારાજ વેદ વ્યાસ મુનિ અહીંયા આવવાના છે. બપોરે આપણે હરિહર પ્રસાદનો સમય છે. ગણપતિ પણ અહીંયા આવવાના છે. પણ જેવા બધા જમવા માટે જેથી કોઈ બેહે ને તો એવા સમય બલરામને કીધું તમારા ઢોલનો નગારો ચાલુ કરી દેવાનો. પેલા ના પાડે ને ખીચો ને તો તમારે ચાલુ જ રાખવાનું. એ પણ ક્યાં તો ગુરુ મહારાજ છે, સંતો છે, કદાચ શ્રાપ આલે તો કૃષ્ણ કે હું બેઠો છું તમારા સાપનું નિવારણ કરવા માટે હું ચિંતા કર્યા વગર બેસી જાઉં. બપોરે બરોબર બધો પ્રસાદ તૈયાર થયો. વેદ વ્યાસ મુનિ જમવા માટે થાળમાં બધું પીરસાઈ ગયું સાહેબ. ગણપતિ પણ બાજુ જમવા બેઠા છે. અમને એવું હતું, સંશય હતો વેદ વ્યાસનો કે આ દાડિયું છે અને કદાચ મારું બધું ખાઈ ભૂલી જાય તો કથા મારી અધૂરી. સંશય હતો. ભગવાન કૃષ્ણએ આ લીલાનો સાહેબ એવો ઉપયોગ કર્યો. બરાબર જય બોલાય હરિહરનો નાદ પડ્યો અને જેવું જમવાનું ચાલુ કર્યું ને એટલે ગણપતિએ તો હરિઓમ નમઃ શિવાય કરીને ચાલુ કર્યું જમવાનું. પેલા ઢોલના નગારન શંખાન ઝાલર બધું વગાડવાનું ચાલુ કર્યું ખડતાલને. એટલે વેદ વ્યાસ મુનિ બોલ્યા કે અવાજ બંધ કરો, લે મને જમવા દો. મારા જમવામાં ડિસ્ટર્બ થાય છે, વિઘન આવે છે. કૃષ્ણ બેઠા બેઠા હોમે આહેલા. વેદ વ્યાસજીની નજર પડી. કૃષ્ણ તું હસી રહ્યો છે ગોડિયા? પેલાનું શાંત કરીને આ કેમ અત્યારે મારા જમવાના ટાઈમે બખાડો કરો છે યાર? મને કોની અવાજ હમણાં મારું ખાવાનું ગમતું કે બસ બાપુ આ રીત વાત તમને સમજાય. આ બાજુ જો ગણપતિ તો ઢોલ નગારો વાગતો તો ખાવાનું જ ચાલુ હતું. એનું ધ્યાન જમવામાં હતું કરવાની હતી ને એમાં જ હતું, બીજું નતું. પછી વેદ વ્યાસ મુનિ લાઈટ થી વાહ કૃષ્ણ વાહ આર્યો લખી શકશે. પાત્ર જો એનું લક્ષ્ય જમવા માટે તીર્થણ એટલે જમવામાં જ હોય. એમ તો તમે કદાચ હવારે નોકરી ધંધો
નોકરી ધંધે જો માતાજીના મંદિર સુધી એક અગરબત્તી વલે લેજે, પણ તમારું પરિપૂર્ણ ધ્યાન, પોતાનું લક્ષ્ય બે પવન મૂળ ઘરમાં આવીને કદાચ એક સુરતામાં હોય ને તો તમારી નાડી જે ચાલતી હોય એમાં તમે અભ્યાસ થઈ ગયેલો હોય ને તો હોમે ગામમાં શું બનતું હોય એ તમને ખબર પડે કે આપણે જવા જેવું નહીં. બાપા એનો અનુભવ હું પરમ દાડાની વાત કરું. દેહ ગામથી બાજુ પેલી બાજુ અમે ભજનમાં ગયેલા સાહેબજીને મોવાડી, દેહ ગામથી 20 કિલોમીટર આગળ. વદનજી કે બાપુ તારીખ લસી રહી. કીધું એનો હજી બી ફોન આવ્યો ને નક્કી કીધું રાતે ઠરમ નક્કી આપણે મોડા પડો. અને હકીકતમાં એવું જ બન્યું બાપા. કોને 5 વાગે હોમી કરી બેહાર્યા કોઈ પાણી પાવાના ચા 12 વાગ્યા સુધી કોઈને ચાપ ન પાઈ. વળતે ગાડી ફર્યા. આજે દવા લઈને જ આવ્યા. ઇન્જેક્શન લઈને જ આવ્યો. પણ જો સંતોના સાનિધ્યમાં આવવાથી કઈ શક્તિ કોમ કરે છે ને એ મારો ગુરુ મહારાજ જોડે હું દોડતો. કેમ તમને ખબર ન પડે સાહેબ? આવો અભ્યાસ જ્યારે થઈ જાય ને તમારી અંદર, એટલે ગંગા સતી કીધું અભ્યાસ જાગ્યા વગર પાન બૈયારી સાધ નહીં કરે. પરિપૂર્ણ જો થઈ જાય અભ્યાસ તો હે પાનભાઈ પછી વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ, અને વચન છે તમારું ભક્તિનું અંગ. ગંગા સતી એમ કરી પાનભાઈને સમજાવી તમે કરજો વચન વાળાનો સંગ. જથારસ વચનની જેને સોન સમજાઈ જાય ને એને પછી કરવું એમ થાય સાહેબ. હે આ સંતોએ જે જેને વચનની શાન જાળી છે ને ગુરુને તન મન ધર્મ સેવી નાચ્યા છે. હે બાપાએ કીધું કે વાદળ ભારતી મહારાજે અહીંયા કચરો ઘણો કાઢ્યો છે. મેં એમનો સાહેબ દેહથી દર્શન નથી કર્યા, પણ એમની બહુ વાતો સાંભળી છે કે બાપુ જ્યારે જો જતા ને એ જમવા બે એટલે થાળમાં હાથ કરે, રોટલોનો થપ્પો આ વગળી બરી કે આવે તો એક રોટલી ઓછી રહી ગઈ તો કે મૂકો અંદર, અને પછી જમવા બે અને બધું જમીએ જ સાહેબ. જે ખાઈ કે નહીં પચાઈએ કે હે એવા સંતોના કંઈક આશીર્વાદ ઉતર્યા હોય, એની કૃપા થઈ હોય તો જીવનમાં કલ્યાણ થાય. પણ આપણે નજીક જવા માટે કોશિશ કરશું, જેટલું બને એટલું સમજવાની કોશિશ કરશું. નહીં તો સાહેબ એક સુંદર એવું ગામ, 2 દીકરા, અને એમાં એક દીકરો સાહેબ ગામના ગોદરે 4 રસ્તા પડે ને તે પણ આવા જવા વાળાને ભીખમો બનાય. પાણીની નાની એવી પરબ કરી લાવો, મારે કઈક જાત્રાળુ ને કઈક સેવા કરવી છે, મારો મનુષ્ય જન્મ આવ્યો છે સુધારવો છે. 4 ચોક વચ્ચે નાની એવી પાણીની માટલી મૂકીને પરબ કરીને આવતા જતા પાણી પાય. રોજ ત્યાંથી હજારો લોકો નીકળે, પણ 2 માણસો એવા નીકળે ને દરરોજ એની પાસે આવે, પાણી પી પછી શાંતિથી બેસીને વાત કરીને નીકળી જાય. સમય બનતા 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 ઘટતા હોય ને બેને મિત્રતા થઈ ગઈ. પછી એને બધું એડ્રેસ આલ્યું. પેલા ને કીધું કે તમે ક્યાંથી આવો છો? રોજ આવો, બધાને હું આટલા વર્ષોથી જોઉં છું, પણ બધા આવી જઈને નીકળી તો હશે પાણી પી પીને, પણ તમે મારી જોડે બેસીને વાત કરીને પછી નીકળો છો તો તમે દરરોજ એવું શું કામ કરો છો? એમ પેલા કે તને ડર ના લાગે તો કહું કે હવે આટલા વર્ષોની આપણે ભાઈબંધીથી આપણે એકબીજાને જાણતા જ છો ને, હવે તમે કહો ને અમને ડર છે નો? તો કે તને ડર નથી લાગતો? કે ના, પોતાનાથી કોઈ દાડો ડર હોય નહીં. તો કે અમે યમના દૂતો છીએ, પણ તારી મિત્રતા જોઈને અમને એક પ્રેમ ગાઢ સંબંધ બંધાઈ ગયો છે કે તારી સાથે વાત કરીએ ને પછી અમે અમારું કામ કરીએ. કે કરવાનું શું? કે કશું નહીં, આમાંથી જે આવર જવર કરો છે એમાં જે સમય લિમિટ પૂરું જોઈ મારા ગુરુની પરિભ્રમ નારાયણ ધર્મરાજાનો હુકમ હોય એમ અમારે લઈ લેવાનું, થઈ લેવાનું. હા વાત એવી છે તો કે બધું જાણો છો કા કે તારું હું તમારો ભાઈબંધ છું, તમે મારી વાત ના કરો. મારો દેહ ક્યારે છૂટશે તમે મને લઈ જાઓ. ચોપડો ખોલ્યો છે, ચોપડો ખોલી જોયું છે અને કીધું તારી ઉંમર 25 વર્ષની થશે, તારા લગ્ન થશે, પરણાની પહેલી રાત હશે,
દીકરી પરણી તારા ઘેર વવારું બનીને આવેલી છે અને પહેલી પરણ્યાની રાતે તું ડગલો ચડતો હશી પગાથિયા છેડી ઉપર અને એ સમયે તારું મૃત્યુ થઈ તારી પત્નીનો તું મુખ બતાવી શકીશ નહીં. પછી ઓને સંકલ્પ લીધો કે કદાચ લગ્ન ન કરું તો કે કદી એ તારું મૃત્યુ કાળે કશું કરી શકે એમ નથી. અને પકડી જાય. થોડો સમય કરતા 25 વર્ષ થઈ ગયા સાહેબ. એની એકની માં એના દીકરાને વિનંતી કરી છે તારો બાપો તો નથી પણ દીકરાની ઉંમર થી છે મારું લગ્ન કરાવશે સારું માગા આવે પણ તું ના કેમ પાડે છે. માં એક દાડો સંકલ્પ કરી બેહી સાહેબ. જો મન સંકલ્પ કરે ને તો સમાજ ધારે કરી શકે મન ઈશ્વર બની જાય પણ સંકલ્પમાંથી જો વિકલ્પમાં આવી જાય ને તો બાજી ફેદાઈ જાય. વિશ્વ ઉપર આવે વિશ્વની ધરી ઉપર જ્યારે પૃથ્વી આવે ને પરમાત્માની ધરી પ્રાપ્ત કરવા માટે સાહેબ પહેલી પૃથ્વીને સ્થિર કરવી પડે છે ડાયરેક્ટ પરમાત્મા. કારણ કે સંતોએ કીધું છે પહેલી રે ઉપાડી બાવે પૃથ્વી ને પછી પવન ને પાણી. પૃથ્વી ઉપાડી છે એટલે ધરી ઉપર છે એ ધરી ઉપર ફરી રહી છે. બોલો હાલ 1 લાખ કિલોમીટરની વિજ્ઞાન કહે છે સાયન્સ કહે છે કે 1 લાખ કિલોમીટરની ઝડપે આ પૃથ્વી ફરે છે. તમને કોઈ ચક્કર આયા ડગડું કરી બેહો તો 20-30 ની ઝડપે હોય તો કે ઉતારો પૈસા ઉતારો ઉલટી વાળે એમ થાય. તો આ પૃથ્વી 1 લાખ કિલોમીટરની ઝડપે ચાલે 24 કલાકમાં સૂર્ય અને ચંદ્ર બે ભમીને આવતા રહે. 1 લાખ કિલોમીટર એ પરમાત્માની ધરી પર છે વિશ્વાસની ધરી પર છે. હવે ઈ પૃથ્વીને સ્થિર કર્યો ને તાણે તમારે પૃથ્વી તત્વનું કેન્દ્રની ખબર પડે પછી પવનની જ ખબર પડે પછી ઉપર 70% પાણી છે જળને તત્વની ખબર પડે અને પછી સાહેબ જે વાયુ મેઘ વરસે છે ને એ મેઘની ખબર પડે પછી આકાશ તત્વની ખબર પડે. આ પોત તત્વની ખબર પડે ને તાણ સટો પરિભ્રમ નારાયણ પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજીનો દેશ. તરત વાતમાં સમજાય ખરો. પોતે પોત તત્વને તમે સ્થિર કરી નાખો ને તાણ સઠ્ઠું છે એ શક્તિ પાસે તો શક્તિ જ્યારે પરિભ્રમ નારાયણ મેળવે તાણ સાતમો હીરો છે. એ ભૂમિકા સાતમી સદગુરુની છે. એ સ્થિર કરો તો એમ સાહેબોને કીધું કે હવે સંકલ્પ કરી લીધો એની માએ કે હવે કદાચ તો બેટા તું લગ્ન ન કરે તો હું પ્રાણ મારો ત્યાગી દઉં. માના પ્રેમ સામે દીકરાનો પ્રેમ ઝૂકી ગયો સાહેબ તાજવામાં. કારણ કે જનેતા છે 9 માસ જેને આપણને વેદના વેઠે સાહેબ ખારું નથી ખાધું ખાટું નથી ખાધું તીખું નથી ખાધું અરે સાહેબ ઉભો પાણી નથી પીધું. અરે તમે સાહેબ જ્યારે પેશાબ કરી દો ને પથારીમાં તો એ આમાં એ હોઈ જાય તમને કોરું કરીને ઉગાડે ઈ માં છે. એને તમે શું સમજો છો? આમ પછી સાહેબ દીકરો કે હવે તારે મારું મોત ભલે થાય પણ મારી માનું મરવી તૈયાર થઈ ગયો સાહેબ. લગન ધામધૂમથી થયો છે. સ્વાદનો સમય થયો બધા વળે હવના ઘેર ગયા. 25 વર્ષ પૂરો થઈ ગયો. હવના ઘરે બધા હવ છે જ્યાં દીકરો પગાથિયા ચડે છે ઊંચા મેળા ઉપર એની પ્રિયતમા વાટ જોવે છે સાહેબ. એની પત્ની વાટ જોવે છે ઘમણ મારો ઘરવાળો આવશે મારો ધણી આવશે મેં સાથે બેસીને જમશું પછી સુખ દુઃખની વાત કરશું. પગાથિયા ચડે છે ને એવામાં પેલા બે આવીને ભાર્યા પગાથિયા પાસે નેસ 1 કલાક વહેલા આયેલા ડાયા પેલો કે હજી વાર છે લ્યા 1 કલાક ને કે અમને ખબર હતી કે 1 કલાક પછી તારું મૃત્યુ છે પણ આટલા વર્ષોની આપણી ભાઈબંધી છે ને જો કદાચ 1 કલાક તારી જોડે વાત કરીએ ને તો અમારા હૃદયમાં ટાઢક થાય. બને જણા વાતો કરે. હવે પેલે ડગ જ્યારે ડગલા ભરતો તો ની અવાજ એની ઘરવાળીએ ઓભળેલો મારા ધણી આવે છે અહીંયા અવાજ બંધ થઈ ગયો એટલે વાતો કરતા અને એના પતિનો અવાજ આવે એ હોભળે પણ પેલાનો અવાજ ઈ હોભળી શકે પણ પરણીને આવેલી હોય એટલે ડાયરેક્ટ મર્યાદા તોડીને બહાર ન આવી શકે. મારા પતિ આવતા હતા ને એકલા કોના જોડે વાતો કરવા બેસી ગયા હંભળવા દે. બારી ખુલ્લી રાખીને સાહેબ હંભળે છે. પતિ જે કહે છે એ સંભળાય છે. પેલા જે કહેતા એને સંભળાતું નતું. પેલો કે ભાઈ 2 જણા હતા ને એમાંથી એકની ઓખમાંથી વહુ પડવા માંડ્યો.
કે તમે કેમ રોવા માંડ્યા છો? આજ તો મારો અવસર છે, તમારું કામ તમે કરો. એક વાત કરું, તમે બે એક જ જેવા છો, પણ ઓની વખમાં વહુ કેમ પડે? પેલો બોલ્યો, જેની વખમાં વહુ પડતો ને એ બોલ્યો કે આજે આટલા વર્ષોથી તેમને પાણી પાયું છે ને, તેમને રોટલો ખવડાયો છે ને, આજે નાગ બનવાનો વારો મારો આવ્યો છે, મારા મુખેથી ઝેર વકી અને તારો પ્રાણ લેવામાં આવે છે, એટલે મને દુઃખ થાય છે, એનું વહુ પડે છે. ઓકે, તું તારો ધર્મનું કાર્ય બજાય, હું મારું કાર્ય બજાવું. મેં મારી માને આલેલું વચન નિભાવું છું, તું તારા ધર્મ રાજાનું બજાવ. સાહેબ, સમય પૂરો થઈ ગયો. આ ઘટના પેલી દીકરીએ હોબળીને દીકરીને એમ થયું કે એક ઘડી બે ઘડી મારો ધણી હવે છે આ કાળ જોડે વાતો કરી રહ્યો છે. અને એક સમયમાં આવો રાત્રિનો પોરો, શિયાળાની કડકડતી ઠંડી, એક ગરીબ ઘરની દીકરીને કોઈની વવારોને સાહેબ પ્રસૂતિની પીડા ઉપડી છે સમયમાં. જો માં શું કરી શકે? પીડા ઉપડી છે પ્રસૂતિની. અને એ સમયે બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે એ માએ બોલી છે, એના ધણીને કીધું કે ગમે એ કરો, મને કઈ ખાવા આપો, કારણ કે મારું પેટ ખાલી થઈ ગયું છે ને, જો તમે મને જમવા ન આલો ને તો હું આ બાળકને ખાઈ જઈશ. પેલો કે મારું ના, તો એક 5 મિનિટ ધીરજ થાય, હું ગમે ગામમાંથી માગીને લાવું છું. અને એ પાછળથી નીકળ્યો છે, કોઈ ખાવાનું આપો, કોઈ જમવાનું આપો. અને એવામાં મને ખબર પડી કે આ મારો ધણી જે કરાય બે ઘડીનો છે, પણ કદાચ જમવાનું આવ્યો છે ને આ જમવાનું પડ્યું, 2 થાળીઓ લાઈન આપી દઉં, એનો સાડીનો શેડો લઈ અને બધું બધી ડોલની બાલટીથી નીચે બારી કોઈ પોરે લેતો જા, લે 32 ભાતના ભોજન, જેને દૂધ બધું સાહેબ ડોલમાં આપ્યું, નીચે પેલો લઈને દોડ્યો છે. અને જે એની ઘરવાળીની પ્રસૂતિની પીડા થઈ હતી ને સાહેબ, બાળકનો જન્મ થયો હતો ને, એને આપ્યું છે ને રાજી થઈ છે. ખાઈને રાજી થઈને એની વતેડીમાં અવાજ ઉત્પન્ન થયો સાહેબ, એ જેને મારું અડધી રાતે પેટ ઠાર્યું છે ને, એનો ચૂડીને ચોંદલો મારી આ મઢમાં બેઠી માં મેલડીમાં સિગોતર કે ચેહર, એનો અખંડ ચૂડો અમર રાખજે. પરમાત્માના ધર્મના ચોપડે આનો ચૂડો લખાઈ ગયો સાહેબ, લેખ હોનાની અક્ષરથી લખાઈ ગયા. સમય બન્યો, ઘટના પૂરી થઈ. પેલે કણ વાત કરી કે હવે તમારો સમય પૂરો છે, તમે હવે તમારું કાર્ય કરો. પેલો નાગ બનેલો છે એને ડંસ મારે છે સાહેબ. 1 ડંસ, 2 ડંસ, 5, 10, 15 ડંસ માર્યા, ઝેર નો ચડે, મરે નહીં આવ્યો. બાજુ વાળો કઈ શું છે લ્યા, મારું ઝેર પૂરેપૂરું થઈ ગયું છે, પણ હવે આરે મરતો કેમ નથી? તમે જો તપાસ કરો. પેલો કે ભાઈ તમારે જોવાનું, મને આમાં કોઈ ખબર પડતી કે હું ડસ મારું છું, પણ તું જોઈ આય ખરી. ધર્મરાજાને પૂછાય, આવું બને નહીં. ધર્મરાજાને પૂછવા માટે એમનો દૂત નીકળ્યો છે ને, ધર્મરાજાને પૂછ્યું, પ્રભુ આનો કાળ અમારા હાથે હતો, મૃત્યુ હતું, 10 દેવાથી મૃત્યુ થાય એવી વાત હતી, તો આજે હારે મરતો કેમ નથી? ઝેર પણ મારી થઈ ગયું છે કે હવે એને નહીં મારી શકો. કે કેમ? કે ધર્મના દરબારમાં પરમાત્માના ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ ગયું કે એનું 100 વર્ષનું આયુષ થઈ ગયું, હવે એને કાળની કોઈ તાકાત કશું કરી શકે એમ નથી. કે પણ બન્યું કેવું કે એક અન્નદાન કરવાથી જેની નાભીમાંથી ઠાર્યું છે એનો અવાજ હોનાના અક્ષરમાં આશીર્વાદ રૂપે લખાઈ ગયો, અમર બની ગયો, હવે કોઈ ન કરી શકે. એ જ વાત એને આઈ કરી કે આવું બન્યું છે. તો પેલો કે મેં તો હોય બેઠો છું, મારી માં બહાર હુવે છે, તો રાતના મારી મેળી ઉપર મારી ઘરવાળી છે, તો અન્નદાન કર્યું કોને? ઘરવાળી પાસે જઈને એમના દૂતોને કે તમે પણ દર્શન આલો ને કે આજ રાત રહી જાય. એમના દૂતો ત્યાં પ્રગટ થયા સાહેબ, ઘરવાળી હોમે દર્શન આપ્યું. હાચે હાચું બોલજે બેન, અડધી રાતના સમયમાં કેવું દાન થયું કે તમારી વાતો હું અભળતી હતી, મને ખબર હતી કે આ ભોજન કોઈ કોમનું નથી. એવામાં સમયમાં કોમમાં પોકાર પડ્યો તો પાછલી દરવાજાની બારીએથી મેં આપી દીધું તું ને, ઈ અન્નદાન કદાચ એને કર્યું હોય અને એની માતાજીએ કર્યું હોય, મને ખબર. એને બોલાવવામાં આવ્યો કે હા મારું પેટ ઠારી તું, મારી નાભીમથી અવાજ નીકળ્યો તો કે મારી મઢમાં બેઠી છે માં મેલડી શીખો તો કે ચેહર,
અને અખંડ ચૂડી ચલો અમર રાખજે. આ આશીર્વાદ આ કામ કરે છે ડાયા ભાઈ. હે ઠારજો. પરમાત્માએ આલ્યું હોય ને, ગુરુ મહારાજની કૃપા વરસી હોય ને, તો કોકનું ઠારવામાં મહેનત કરજો, બાળવામાં મહેનત ના કરતા સાહેબ. નહીતર દેહ ગમે એવાનો છે, કરોડપતિનો છે કે ફૂટપાથ પર વસૂલેલો છે ને, એ દેહ તો જવાનો ને, પણ જતા જતા તમારે શું કરવું છે એના ઉપર તમારો આધાર છે. રજકણ નહીતર રજડી દાસી રણમાં ઉડી છે રેત. આ બાજી છે તમારી જીવનની તમારા હાથમાં. ચેતી જો નર ચેત.